આ તરફ સુરેન્દ્રનગરમાં વીટીવી ન્યૂઝે બ્રિજનું રિયાલિટી ચેક કર્યું। 5 મહિના પહેલા લોકાર્પણ કરાયેલો બ્રિજ ક્ષતિગ્રસ્ત બન્યો છે। બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ લાગ્યો છે। બગોદરા ભોગાવો બ્રિજ પર ઠેક ઠેકાણે મોટી તિરાડો નજરે પડી। બ્રિજની કામગીરીમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાનો પણ એક ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે। બ્રિજના બંને છેડે ગાબડા પડતા ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાતી હોય છે। ક્ષતિગ્રસ્ત બ્રિજને લઈ એમ્બ્યુલન્સ પણ રોંગ સાઈડમાં જતી દેખાય છે। કોન્ટ્રાક્ટર પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે। આ રોડની હાલત એટલી બધી ખરાબ છે સાહેબ, વારંવાર રજૂઆત કોઈ રસ્તો આવતો નથી। કરોડો રૂપિયાના ટોલ ટેક્સ ઉઘરાવે છે, છતાંય કે રોડ તમે જોઈ શકો છો, બાજુ ગાડીઓ હાલવી અઘરી પડે છે, નીચેની ડિપ્રેશન જાય। ટોલ ટેક્સ નજીક હોવા છતાં એ લોકોને ડાયવર્ઝન અને સર્વિસ રોડ આપવો પડે, નથી સર્વિસ રોડનું ઠેકાણું કઈ। તો અમારી સરકારને તાત્કાલિક વિનંતી છે કે તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરાવે, નહીતર ના છૂટકે અમારે આગળ ટ્રાન્સપોર્ટેશન કાર્યવાહી કરવાની જરૂર પડશે। ગઈકાલે અમદાવાદના પુલને લઈને આજે બગોદરા પાસે વીટીવી દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, જ્યારે 5 મહિના પહેલા જ બનાવેલો પુલ તેની બંને સાઈડ એટલી બધી હાલત ખરાબ છે કે વાહનોની લાંબી લાઈનો લાગેલી હોય છે અને લોકોને આવવા જવા માટે એટલી બધી મુશ્કેલી પડી રહી છે વાહન ચાલકોને કે અહીંયા ઓછામાં ઓછો 10 થી 15 મિનિટનો સમય બગડી જાય છે। ત્યારે આ નેશનલ હાઈવે ઉપરનો પુલ છે, છતાં પણ 5 મહિના થવા છતાં પણ પુલનું રિપેરિંગ કામ અવારનવાર કરવામાં નથી આવતું અને બંને સાઈડથી વાહન ચાલકોને એટલી મુશ્કેલી પડી રહી છે કે આવવા જવામાં બહુ જ તકલીફ પડે છે। વહેલી તકે રિપેરિંગ કરવામાં આવે તેવી લોકોની માંગ છે। સચિન પીઠવા, વીટીવી ન્યૂઝ,